ધંધુકા ખાતે ડોક્ટર કિશોરભાઈ શાહને ત્યાં થયેલ ચકચારી લૂંટનો ગુનો કરી નાસી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશ રાજ્યના ઝાંસી ખાતેથી આરોપીને પકડી પાડતી ધંધુકા પોલીસ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના વૈષ્ણવ સોસાયટી વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં ડોક્ટર કિશોરભાઈ શાહના નિવાસસ્થાને થયેલ ચકચારી લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝાંસી ઉત્તર પ્રદેશમાંથી ઝડપાતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. 25 ફેબ્રુઆરી 2025ના રોજ 3 અજાણ્યા શખ્સો ડોક્ટર કિશોર શાહના ઘરમાં પ્રવેશી છરી બતાવી તેમનો ભવ્ય ભડકાવતા ઈજા પહોંચાડી ₹25,000ની લૂંટ ચલાવી નાસી ગયા હતા. ઘટનાના તત્કાલ પછી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 2 આરોપીઓ ફરાર થયા હતા. ગુજરાત રાજ્યના EIGP શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબની સૂચનાથી ધંધુકા પોલીસ વિભાગે ફરાર આરોપીઓ સામે કવાયત હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર RD ગોઝિયા તથા તેમની ટીમે પ્રયાસો શરૂ કર્યા. આપેલી વિગત અનુસાર આરોપી પ્રિયાંશુ ભાનુપ્રસાદ ગૌતમ ઉંમર વર્ષ 19 વતન ઝાંસી ઉત્તર પ્રદેશ લૂંટ ગુનાના પગલે ઉત્તર પ્રદેશથી ભાગી ગયો હતો. તેના નિવાસસ્થાનમાં વારંવાર ફેરફાર થવાને કારણે તપાસમાં મુશ્કેલી સર્જાઈ હતી. છતાં પણ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી હકીકતના આધારે સ્પેશિયલ ટીમે આરોપીને ઝાંસીથી પકડી પાડી ધંધુકા પોલીસ સ્ટેશન લાવવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તેને ન્યાયાલયમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ કામગીરીમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર RD ગોઝિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AS બારિયા તેમજ પ્રવીણભાઈ, ગફુરભાઈ, છત્રપાલસિંહ, જસવંતસિંહ, ગિરીશભાઈ, રવજીભાઈ, જાદવભાઈ, ગટુરભાઈ ધંધુકા પોલીસ દ્વારા ઝડપી પગલાં લઈ આરોપીને પકડી પાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે અને હાલ સમગ્ર ગુનાની વધુ તપાસ ચાલી રહી છે.